ચેપ્ટર નંબર 2 થી સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુ। આ ચેપ્ટરમાં આપણે ગયા લેક્ચરમાં ભણ્યા કે સૂક્ષ્મજીવો એટલે શું। તો કે સૂક્ષ્મજીવો એટલે કે જે સજીવો છે આપણને નરી આંખે નથી દેખાતા એને કહેવામાં આવે છે સૂક્ષ્મજીવો। એનું વર્ગીકરણ 4 પ્રકારે કરેલું છે। તો કયું કયું તો કે લીલ છે, ફૂગ, પ્રજીવ અને બેક્ટેરિયા। એની પછી આપણે વાયરસ વિશે જોયું, વાયરસથી થતા રોગો વિશે જોયું છે, બેક્ટેરિયાથી થતા રોગો વિશે જોયું છે। પછી આગળ આપણે લીલ છે, ફૂગ, બેક્ટેરિયા છે આ બધાના અલગ અલગ જે ચિત્રો છે એ આપણે સમજ્યા કે અમુક જે આ બધા છે આપણે નરી આંખે દેખાતા નથી। હવે આગળ આપણે જોઈએ કે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે। હવે આ જે સૂક્ષ્મજીવો છે અત્ર તત્ર સર્વત્ર એટલે કે બધે જ હોય છે। અમુક જગ્યાએ બેક્ટેરિયા છે, અમુક જગ્યાએ લીલ છે કે પ્રજીવ હોય છે, અમુક જગ્યાએ ફૂગ હોય છે, બધે સૂક્ષ્મજીવો રહે છે। હવે આ જે સૂક્ષ્મજીવો છે એ બે પ્રકારે છે। તો પહેલું છે એકકોષી અને બીજું છે બહુકોષી। તો જે એકકોષી સૂક્ષ્મજીવ છે એની અંદર આવે છે લીલ, બેક્ટેરિયા અને પ્રજીવ। અને બહુકોષી સજીવ છે, બહુકોષી સૂક્ષ્મજીવ છે એની અંદર આવે છે અમુક પ્રકારની લીલ અને ફૂગ। હવે આ જે લીલ છે એ બંનેમાં આવે છે, એકકોષી અને બહુકોષી। તો આ જે બંનેમાં આવે છે તો એ કઈ કઈ છે લીલ? તો તમારી બુકમાં જ્યારે આપણે લીલની જે આકૃતિ છે એમાં સમજીએ એમાં પહેલું જે આપેલું છે ક્લેમિડોમોનાસ। હવે જે ક્લેમિડોમોનાસ નામની જે લીલ છે એ એકકોષી સૂક્ષ્મજીવ છે અને બીજી લીલ તમને આપેલી છે સ્પાઇરોગાયરા। આ પ્રકારની જે લીલ છે એ બહુકોષી લીલ છે। એટલે લીલ છે એના બે પ્રકાર પડે છે, અમુક લીલ છે એકકોષી લીલ છે અને અમુક લીલ છે બહુકોષી લીલ છે। હવે આગળ જોઈએ કે આ જે સૂક્ષ્મજીવો છે દરિયાના પાણીમાં રહે છે, પછી જે બરફ જેવા બર્ફીલા પ્રદેશોમાં એટલે કે એન્ટાર્કટિકા જેવો ઠંડો પ્રદેશ છે, પછી ભારતમાં કાશ્મીર છે એ જે ઠંડો પ્રદેશ છે એમાં પણ સૂક્ષ્મજીવો હોય છે, દરિયાના પાણીની અંદર પણ સૂક્ષ્મજીવો હોય છે, રેતાળ જમીન એમાં પણ સૂક્ષ્મજીવો હોય છે, પછી ગરમ પાણીના ઝરા, પછી કાદવ કીચડવાળી જમીન એટલે કે દલદલવાળી જે જમીન છે એમાં પણ સૂક્ષ્મજીવો રહે છે। તો લખીએ આપણે કે સૂક્ષ્મજીવો રેતાળ જમીન, દલદલયુક્ત જમીન, દલદલયુક્ત જમીન એટલે કે કાદવ કીચડવાળી, આ ઉપરાંત બર્ફીલા પ્રદેશો, પછી છે ગરમ પાણીના ઝરા, આ બધામાં સૂક્ષ્મજીવો રહે છે। આ ઉપરાંત તે મનુષ્યના શરીરમાં અને પ્રાણીઓના શરીરમાં પણ રહે છે। કઈ રીતે? હવે ગઈકાલે આપણે અમુક બેક્ટેરિયા જોયા કે દાંતની અંદર પણ બેક્ટેરિયા રહેલા હોય છે, પછી બીજું છે દંડાણુ આકાર જે બેક્ટેરિયા હોય છે, બેક્ટેરિયા ક્યાં હોય છે તો કે મનુષ્યના શરીરની અંદર, એને આપણે નામ આપેલું હતું ઇકોલાઈ બેક્ટેરિયા। હવે આ જે બેક્ટેરિયા છે મનુષ્ય માટે લાભદાયી છે અને આપણા શરીરની અંદર પણ રહે છે। તો આની સાથે સાથે ક્યાં રહે છે તો કે મનુષ્ય અને પ્રાણીઓના શરીરમાં, પ્રાણીઓના શરીરમાં પણ અમુક પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે, મનુષ્ય અને પ્રાણીઓના શરીરમાં। હવે આ ઉપરાંત અમુક જે સૂક્ષ્મજીવો છે એ બીજા સજીવો પર આધાર રાખે છે। કયા બીજા સજીવો પર? તો કે ધારો કે લીલ છે, ફૂગ છે લીલ પર આધાર રાખે છે। કઈ રીતે? તો કે લીલમાં જે રીતકણ નામનું જે રંજક દ્રવ્ય હોય છે એની મદદથી લીલ પોતાનો ખોરાક બનાવે છે, જ્યારે ફૂગની અંદર આવું કોઈ રંજક દ્રવ્ય હોતું નથી એટલે પોતાનો ખોરાક છે જાતે બનાવી શકતી નથી। એના માટે ફૂગ છે
છે એને લીલ પર આધાર રાખવો પડે છે. એટલે આપણે કે અમુક સૂક્ષ્મજીવો બીજા સજીવો પર આધાર રાખે અથવા તો આશ્રિત છે. તો એક્ઝામ્પલ આપણે લીલ અને ફૂગ. તો આ જે ફૂગ છે એ લીલ પર આધાર રાખે. કઈ રીતે? તો કે લીલની અંદર હરિતકણ નામનું જે રંજક દ્રવ્ય હોય છે એની મદદથી આ લીલ છે પોતાનો ખોરાક જાતે બનાવે છે અને ફૂગની અંદર આવું કોઈ રંજક દ્રવ્ય હોતું નથી. હવે ફૂગને ખોરાક માટે કોના પર આધાર રાખવો પડે છે? લીલ પર. એટલે શું થયું કે અમુક સૂક્ષ્મજીવો છે એટલે કે આ ફૂગ છે લીલ પર આધાર રાખે છે. હવે અમુક સૂક્ષ્મજીવો છે સ્વતંત્ર હોય છે. સ્વતંત્ર એમાં કયો આવે છે? તો કે અમીબા. એટલે એકલા રહેતા હોય છે. અને અમુક જે સૂક્ષ્મજીવો છે સમૂહમાં હોય છે, જથ્થામાં હોય છે. સમૂહમાં રહેતા સૂક્ષ્મજીવો હવે એની અંદર શું આવે છે? તો કે ફૂગ અને બેક્ટેરિયા. હવે ફૂગ અને બેક્ટેરિયા, તમે બ્રેડની ઉપર જ્યારે ફૂગ લાગેલી જોવો છો તો એક જગ્યાએ હોય છે નહીં, બ્રેડ પર પથરાયેલી હોય છે. પછી બીજું છે દહીંનું ઉદાહરણ. દહીંની અંદર આપણે ઈસ્ટ નામની જે ફૂગ હોય છે તો એ ફૂગ એક જ જગ્યાએ હોય દહીંમાં નહીં, આખા દહીંમાં પથરાયેલી હોય છે. એવી રીતે બેક્ટેરિયા. હવે બેક્ટેરિયા ક્યાં હોય છે? આપણે દહીં બનવાની જે પ્રક્રિયા થાય એમાં લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા હોય છે, આ જે બેક્ટેરિયા છે એ એક જ જગ્યાએ હોય છે નહીં, આ બેક્ટેરિયા છે બધે પથરાયેલા હોય છે. હવે બીજું છે ફૂગમાં આવે છે બિલાડીનો ટોપ એટલે કે મશરૂમ, જે તમે બધાએ ચિત્રમાં ક્યાંક જોયો હશે અથવા તો આમ ક્યાંય જોયો હોય તો તે જે બિલાડીનો ટોપ જ્યાં ઉગે છે તે એક જ જગ્યાએ એક જ હોય છે નહીં. જ્યાં બિલાડીનો ટોપ ઉગેલો હોય છે તેની આજુબાજુ આખું સમૂહ હોય છે બિલાડીના ટોપનું, એ પોતે એક જ ઉગતો નથી. એટલે કે આખો આ ફૂગ છે એ કેવા હોય છે? સમૂહમાં રહે છે. હવે આગળ આપણે જોઈએ આગળનો ટોપિક સૂક્ષ્મજીવો અને આપણે. હવે સૂક્ષ્મજીવો અને આપણે. હવે આપણને અમુક સૂક્ષ્મજીવો છે લાભકારી છે. એટલે આપણે પાઠનું નામ આપણે જોયું કે એમાં આપેલું છે સૂક્ષ્મજીવો છે મિત્ર અને શત્રુ. શત્રુ તો કે અમુક આપણને નુકસાનકારક છે. હવે આપણા શરીરમાં અમુક બેક્ટેરિયા આવેલા હોય તો એ આપણને કેવા હોય? ઉપયોગી હોય. આપણા જે અમુક જે રોગ થતા હોય એનાથી આપણને રક્ષણ આપે છે. અમુક જે બહારથી જે બેક્ટેરિયા હોય આપણા શરીર પર હુમલો કરે, બહારથી જે વાયરસ હોય આપણા શરીર પર હુમલો કરે તો શું થાય? આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય. એટલે કેવા હોય છે? સૂક્ષ્મજીવો રોગકારક હોય છે એટલે કે નુકસાનકારક હોય છે. હવે આગળ આપણે જોઈએ કે ઉપયોગી સૂક્ષ્મજીવો કયા કયા છે? તો કે ઉપયોગી સૂક્ષ્મજીવો. હવે તમે બધાએ દહીં ખાધું હોય, પછી જે બ્રેડ એટલે કે સેન્ડવિચની જે બ્રેડ હોય, પાઉંભાજીના જે પાઉં આવેલા હોય, પછી પેસ્ટ્રી આપણે ખાઈએ છીએ, કેક ખાઈએ છીએ, આ બધાની અંદર શું હોય છે? સૂક્ષ્મજીવો. બધાને બનાવટ માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે છે? સૂક્ષ્મજીવોનો. હવે આપણે સૂક્ષ્મજીવો છે આપણે માટે ઉપયોગી છે. આપણે ખાદ્ય પદાર્થ બનાવવા માટે કોનો ઉપયોગ કરીએ? સૂક્ષ્મજીવો છે. સૂક્ષ્મજીવોનો. તો આ જે સૂક્ષ્મજીવો કેવા આપણા માટે ઉપયોગી કહેવાય. હવે જે આલ્કોહોલની બનાવટમાં જે આપણે સૂક્ષ્મજીવોનો જે ઉપયોગ કરીએ છીએ આપણે પ્રાચીન સમયથી કરીએ છીએ. આલ્કોહોલ બનાવવા માટે, દારૂ બનાવવા માટે આપણે જે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ આપણે ઘણા વર્ષોથી એટલે કે પ્રાચીન સમયથી કરીએ છીએ. હવે અમુક જે સૂક્ષ્મજીવો છે જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. કઈ રીતે? તો કે આપણે કુદરતી ખાતર બનાવે. આગળના ચેપ્ટરમાં જોયું કે કુદરતી ખાતર બનાવવા આપણે કોનો ઉપયોગ કરીએ? તો કે પ્રાણીઓના મળમૂત્ર છે, પછી વનસ્પતિનો કચરો, આ બધાનો આપણે ક્યાં ઉપયોગ કરીએ? તો કે છાણિયું ખાતર બનાવવા. કઈ રીતે? તો કે આ બધા જે વનસ્પતિનો કચરો છે, પ્રાણીઓના મળમૂત્ર છે, આ બધાને ભેગા કરીને આપણે ખાડામાં નાખીએ છીએ. હવે આની અંદર જે સૂક્ષ્મજીવો રહેલા છે, બેક્ટેરિયા છે, એનું શું કરે? ધીમે ધીમે
વિઘટન કરે છે અને છેલ્લે આપણને જે પદાર્થ મળે છે શું બને છે? છાણિયું ખાતર, જે આપણને જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગી બને છે. એટલે આ સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે? તો કે આપણે જમીનની ફળદ્રુપતા વધારે છે. હવે આજે આની અંદર આ જે કચરો છે, કાર્બનિક પદાર્થો છે, કાર્બનિક પદાર્થો એટલે કયા? તો કે પ્રાણીઓના મળમૂત્ર, વનસ્પતિનો કચરો, આ જે જૈવિક પદાર્થો છે ધીમે ધીમે સડે છે. સડે એટલે શું થાય? એની અંદર સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય, બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. ધીમે ધીમે સડે તો એ જે બેક્ટેરિયા જે ઉત્પન્ન થાય છે એમાંથી જે વધારાનો જે આપણને છેલ્લે જે પદાર્થ મળે છે એ શું મળે છે? છાણિયું ખાતર, જે આપણને ખેતી કામમાં ઉપયોગી છે. પછી બીજું છે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આપણને કઈ રીતે ઉપયોગી છે? તો કે આ બેક્ટેરિયા ક્યાં રહેલા હોય? તો કે કઠોળ વર્ગની વનસ્પતિમાં. કઠોળ વર્ગની વનસ્પતિ. આપણે આગળના ચેપ્ટરમાં ભણી જ ગયા છીએ કે કઠોળ વર્ગની વનસ્પતિ, એના જે મૂળ છે એની મૂળગંડિકામાં. મૂળગંડિકામાં કોણ રહેલું હોય છે? આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. હવે આ જે બેક્ટેરિયા છે હવામાંથી નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. કેમ? તો કે જે વનસ્પતિ છે ડાયરેક્ટ હવામાંથી નાઇટ્રોજન લઈ શકતી નથી. હવે હવામાંથી ડાયરેક્ટ નાઇટ્રોજન ના લઈ શકે, પાકને નાઇટ્રોજન જરૂરી છે. તો એ નાઇટ્રોજન ક્યાંથી પૂરો પડે છે? તો કે કઠોળ વર્ગની આપણે જે વનસ્પતિનું વાવેતર કરીએ તો એની જે મૂળ ગંડિકા હોય છે એની અંદર આ બેક્ટેરિયા હોય છે હવામાંથી જમીનમાં સ્થાપન કરે છે. હવે જમીનમાં સ્થાપન કરે તો આવી રીતે જમીનની શું વધે છે? ફળદ્રુપતા વધે. તો આવી રીતે આપણે કેવા કહેવાય? ઉપયોગી સૂક્ષ્મજીવો કહેવાય છે. હવે આપણે આગળ જોઈએ દહીં અને બ્રેડ બનાવવા. હવે દહીં બનાવવા માટે તો તમે બધાએ ઘરે જોયું જ હશે કે તમારા મમ્મી છે દૂધમાંથી દહીં કઈ રીતે બનાવે છે. પહેલા તો ઉફાળું દૂધ હોય તો એની અંદર આપણે દહીં નાખીએ છીએ અથવા તો છાશનું ટીપું નાખીએ છીએ. હવે સવાર થાય તો દહીં જામી જાય છે. તો આના માટે કોણ જવાબદાર છે? દહીં બનવા માટે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા અને ઈસ્ટ નામની ફૂગ. આ શેના માટે જવાબદાર છે? દહીં બનવા માટે. આ જે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે અને ઈસ્ટ નામની ફૂગ છે એ દહીં બનવા માટે જવાબદાર છે. એવી રીતે આપણે અથાણું છે, ચીઝ છે, આ બધી વસ્તુ બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે? સૂક્ષ્મજીવોનો. હવે આગળ તમને પ્રવૃત્તિ આપેલી છે તો આ પ્રવૃત્તિમાં એવું કીધું છે કે તમારે લોટ લેવાનો છે અથવા તો મેંદાનો લોટ. હવે આ પ્રવૃત્તિ છે આપણે ઘરે કરવાની નથી. ખાલી આપણે આ જે સૂક્ષ્મજીવોનો ઉપયોગ ક્યાં થાય એ માટે જ સમજવાની છે, જે બે પ્રવૃત્તિ આપેલી છે એ. હવે એક લોટ લેવાનો છે મેંદાનો. એની અંદર તમારે નાખવાનું છે પાણી પ્લસ ખાંડ અને યીસ્ટ. આ યીસ્ટ નામની જે ફૂગ છે એ બજારમાં આરામથી મળી ગઈ છે, પાવડર સ્વરૂપે હોય છે ફૂગ. હવે મેંદાના લોટની અંદર તમે ખાંડ નાખો છો, આ યીસ્ટ નામની ફૂગ નાખો છો અને પાણી નાખો છો. પછી આ જે મિશ્રણને છે એને લોટ બાંધીને આપણે થોડા સમય સુધી રહેવા દઈએ. તો થોડા સમય પછી જોશો તો એ જે લોટ છે એ કેવો હોય? ફૂલી ગયેલો. આપણે જે રેગ્યુલર આપણે જ્યારે લોટ બાંધીને મૂકેલો હોય એનો જે કદ હોય એના કરતાં વધી ગયેલું હોય. કેમ? તો કે ફૂગના કારણે. કોના કારણે? ફૂગના કારણે. કેમ? તો કે આ જે યીસ્ટ છે એ શર્કરાનો ખોરાક તરીકે ઉપયોગ કરે. હવે યીસ્ટ છે આપણે જેની અંદર લોટની અંદર જે શર્કરા નાખેલી છે એટલે કે ખાંડ નાખેલી છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે જો આની અંદર આપણે શર્કરાનો ઉપયોગ ના કરીએ તો યીસ્ટ છે કામ કરતું નથી. કારણ કે યીસ્ટને ખોરાકમાં શું જોઈએ છે? શર્કરા એટલે કે સુગર, ખાંડ જોઈએ છે. હવે યીસ્ટ છે શર્કરાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. ઉત્પન્ન થાય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. એટલે
એટલે આપણને લોટનું કદ કેવું દેખાય છે? મોટું દેખાય છે. એવી રીતે આથવણની પ્રક્રિયામાં પણ એવું થાય છે. જ્યારે તમે રવાનું ખીરું બનાવો છો, ઈડલીનું ખીરું બનાવો છો, આપણે કોઈ ભટુરે બનાવીએ છીએ, એની અંદર આપણે શું જરૂરી છે? દહીં. હવે દહીં આપણે નાખીએ તો શું થાય કે ધીમે ધીમે એની અંદર પ્રક્રિયા થઈને એની અંદર જે બેક્ટેરિયા રહેલા છે તો એ પ્રક્રિયા થઈને શું થાય તો કે જે ભટુરે છે વધારે કેવા બને છે? ફૂલેલા બને છે. હવે આ જે આથવણની આપણે પ્રક્રિયા કરે કે રવાનું ખીરું બનાવીએ, ઢોસાનું ખીરું બનાવીએ તો એની અંદર આપણે શું નાખીએ તો કે ગરમ પાણી નાખીએ ને આથવણને આપણે 8-10 કલાક સુધી રહેવા દઈએ. તો તમે જ્યારે ખોલશો તો જ્યારે આપણે બનાવેલું હોય છે એના આથવણ માટેનું જે ખીરું એના કરતાં થોડું કદ વધારેલું હોય છે. કેમ? તો કે એની અંદરના બેક્ટેરિયા જવાબદાર છે અને તો ફૂગ જવાબદાર છે. કેમ? તો કે આ જે ઈસ્ટ છે શું કરે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે. હવે જ્યારે તમે એ જે ઢાંકેલું વાસણ છે એની ઉપર એ ખોલો તો શું થાય તો કે જે આપણે જે ખીરું હોય એની અંદર તમને પરપોટા દેખાય. પરપોટા કોના હોય તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુના. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે તો એ છોડે છે તો એને જવા માટેની જગ્યા મળતી નથી. તો જગ્યા મળતી નથી તો તમને એ ખીરાની અંદર પરપોટા સ્વરૂપે દેખાય. કેવા સ્વરૂપે? પરપોટા સ્વરૂપે અથવા તો જાળીદાર રચના જેવું દેખાય. હવે આ કેમ ખબર પડે કે આપણે ખીરાની અંદર આપણે આથવણ આવી ગયું ઈડલીનું, ઢોસાનું? તો કે જ્યારે આપણે વાસણને ખોલીએ છીએ ઢાંકેલા વાસણને તો આપણે એની અંદરથી ખાટી સ્મેલ આવે છે. તો ખાટી સ્મેલ આવે છે તો એ શું થઈ ગયું? આપણે આથવણની પ્રક્રિયા થઈ ગઈ એટલે કે આપણું ઈડલીનું અને ઢોસાનું ખીરું બની ગયું છે એમ કહેવાય. હવે આપણે આગળનો ટોપિક છે સૂક્ષ્મજીવો વ્યાપારી ધોરણે. સૂક્ષ્મજીવો વ્યાપારી ધોરણે. વ્યાપારી ધોરણે એટલે નફા માટે. આપણે કોઈ પણ વસ્તુ વેચીએ તો એના માટે આપણે નફો કમાવવો જરૂરી રાખીએ. એવી રીતે સૂક્ષ્મજીવોનો પણ વ્યાપારી ધોરણે ઉપયોગ થાય. કઈ રીતે? તો કે આલ્કોહોલ આપણે બનાવીએ છીએ. આલ્કોહોલ બનાવવા કોનો ઉપયોગ થાય? સૂક્ષ્મજીવો. તો હવે આ જે બિયર છે પછી વાઇન છે આ બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે? સૂક્ષ્મજીવોનો. હવે આ એની અંદર જો જવ છે પછી અથવા તો દ્રાક્ષ, સડેલી દ્રાક્ષ છે અથવા તો ફળ છે સડેલા, પછી ચોખા. હવે વાઇન બનાવવા માટે શું થાય તો કે આ જે સડેલા ફળ છે, દ્રાક્ષ છે એને એક જગ્યાએ ભેગા કરવામાં આવે, એક પાત્રમાં ભેગા કરવામાં આવે છે. હવે એની અંદર શું નાખવામાં આવે છે કે ઈસ્ટ. જે ઈસ્ટ શું કરે તો કે દ્રાક્ષની અંદર અને ફળની અંદર શું હોય? કુદરતી શર્કરા હોય એટલે કે ઓલરેડી કેવા હોય? એ ગળ્યા પદાર્થો છે, ગળ્યા હોય. તો આ જે કુદરતી શર્કરા છે એનો શું કરે? ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કુદરતી શર્કરાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આથવણની ક્રિયા કરે છે. આવી રીતે શું બને છે? વાઇન બને છે અથવા તો બિયર બને છે. જવની જે બિયરની બનાવવા માટે પણ શું થાય છે? જવને એક જગ્યાએ ભેગા કરવામાં આવે છે એક પાત્રમાં અને એની અંદર શું નાખવામાં આવે છે? સૂક્ષ્મજીવમાં ઈસ્ટ. હવે તમને એક નીચે પ્રવૃત્તિ આપેલી છે કે પાણી લેવાનું છે એની અંદર નાખવાનું છે તમારે સુગર એટલે કે શર્કરા, ખાંડ. પછી એની અંદર ઉમેરવાનું છે ઈસ્ટનો પાવડર. હવે એને ઉમેરીને બરાબર મિશ્ર કરીને 4 થી 5 કલાક માટે એને થોડા સમય માટે એને સાઈડમાં ઢાંકીને મૂકી દેવાનો છે. હવે અમુક ટાઈમ પછી એને આપણે ખોલીને જોઈશું તો એની અંદર શું આવશે? મીઠી સુગંધ આવશે. અમુક પ્રકારની સુગંધ આવતી હશે કે મીઠી સુગંધ. તો આ જે મીઠી સુગંધ છે કોની છે? તો કે આલ્કોહોલ. આલ્કોહોલની મીઠી સુગંધ છે. કેમ? તો કે આ જે ઈસ્ટ તમે નાખેલું છે તો ઈસ્ટ છે એ શર્કરાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આથવણની ક્રિયા કરે છે. એના લીધે આ મીઠી સુગંધ આવે છે. હવે તમને વ્યાખ્યા આપેલી છે ઈસ્ટની
કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને આથવણ કહેવાય. હવે આ આથવણ કઈ રીતે બને છે? હવે આ જે આલ્કોહોલની આપણે આલ્કોહોલ બનાવ્યો છે, આની અંદર આપણે પાણી નાખેલું છે, સુગર નાખેલી છે, પછી આપણે 4-5 કલાક પછી જોઈએ તો આપણને મીઠી સુગંધ આવે છે. તો મીઠી સુગંધ આલ્કોહોલની છે. તો એની અંદર શું બને છે? આથવણની પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય છે? આથવણની. જેવી રીતે આપણે ઈડલી ઢોસાનું ખીરું બનાવીએ એમાં જેવી રીતે આથવણની પ્રક્રિયા થાય છે, એમાં જ આ આલ્કોહોલની બનાવટમાં આથવણની પ્રક્રિયા થાય છે. તો આથવણની પ્રક્રિયા કોને કહેવાય? તો કે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહેવામાં આવે છે. શર્કરા એટલે કે તમે શર્કરામાં કોઈ પણ ગળ્યા પદાર્થનો ઉપયોગ કરી શકો. હવે શર્કરાની અંદર શું રહેલું હોય છે? તો કે ફ્રુક્ટોઝ પ્લસ ગ્લુકોઝ. હવે આ જે ફ્રુક્ટોઝ પ્લસ ગ્લુકોઝ છે એનું આલ્કોહોલમાં રૂપાંતર થાય. એ ઈસ્ટ દ્વારા એનો કોઈ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને જે શર્કરા છે એનું ધીમે ધીમે શું થાય? આલ્કોહોલમાં રૂપાંતર થાય. એટલે આલ્કોહોલમાં રૂપાંતર એટલે સુગંધ કેવી આવે છે? મીઠી સુગંધ આવે છે. અને છેલ્લે જે આપણને પદાર્થ મળે છે એને શું કહેવામાં આવે છે? આથવણની પ્રક્રિયા થાય કહે છે. હવે આ જે આથવણની પ્રક્રિયા છે કોણે શોધ કરેલી હતી? તો છેલ્લે તમને જો નામ આપેલું છે લુઈસ પાસ્ચર. આથવણની પ્રક્રિયાની શોધ કરેલી છે ઈસવીસન 1857 માં. આથવણની પ્રક્રિયાની શોધ કરેલી છે. આ ખાલી નામ તમારે યાદ રાખવાનું છે. હવે જે આગળનો ટોપિક છે આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. ત્યાં સુધીનું છે અત્યારે ભણાવેલું છે બરાબર